કે हाँ बेनीता बेनीता भाभी लेट હતી ને અને કે જો અસિત્રા हाँ જોઈન થાય રાત કહીએ હા हाँ वर्षा भाभी के साथ थी। હા ચલો ચલો પ્રણામ. प्रणाम जय जिनेन्द्र बेन। કેટલા બાકી છે હજી? बिनीता बेन लेट આવવાના છે હા અને એ તો વર્ષા ભાભીને રેકોર્ડિંગ હું થશે કહું ને છું એટલે પછી વાંધો નહીં આવે. હા હા હમણાં બધા ઓન ઓફ કરી દેજો. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સબ સાહુણમ મેસો પંચણ મુકારો સબ પાવ પણાશડો મંગલાણં ચ સવે સેમ ફટમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સબ સાહુણમ મેસો પંચણ મુકારો સબ પાવ પણાશડો મંગલાણં ચ સવે સેમ ફટમં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સબ સાહુણમ મેસો પંચણ મુકારો સબ પાવ પણાશડો મંગલાણં ચ સવે સેમ ફટમં હોય મંગલમ. અધોલોક ઉધ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. બધા શાતામાં છો? ગુરુ પ્રસાદ. ચલો આપણી આ બુક રહેશે આજે આમાંથી કરાવીશ અને એક વખત આપણે થોડુંક રિવાઇઝ બી કરી લઈએ કારણ કે થોડોક ગેપ આવી ગયું છે. તો આપણો વિષય ચાલુ છે નવ તત્વ. એ નવ તત્વમાં સ્ટાર્ટિંગમાં તમે જશો તો જે પહેલી ગાથા છે એમાં તમને શું બતાવવામાં આવ્યું છે? તો નવ તત્વના નામ બતાવવામાં આવ્યા છે, બરાબર. પછી આપણે બીજી ગાથા તરફ જશું તો ત્યાં એના ભેદો બતાવવામાં આવ્યા છે. તો કોઈ મને કહેશે નવ તત્વના નામ અને એના ભેદ, તો તમારે સ્પીકર ઓન કરીને કહેવાનું રહેશે. જેને પણ આવડતું હોય બોલવું હોય તો સ્પીકર ઓન કરીને બોલી શકો છો. કોણ બોલે છે? જોઈને બોલો, વાંધો નહીં. બોલો. હા બોલો. જીવ, હા જીવ, અજીવ, પુણ્ય, પાપ, નહીં, આશ્રવ, તત્વ સંવર. બોલવાનું, સાથે તત્વ બોલવાનું અને ભેદ પણ સાથે જ બોલવું. જીવ તત્વ, અચ્છા એના કેટલા ભેદ? 14. હા 14. બરાબર છે, બરાબર પછી છે. અજીવ તત્વ, હા એના કેટલા ભેદ? 14 ભેદ પેજ 9 14 ઉપર ભેદ. તમને આપેલું છે, જો પેજ પેજ નંબર 9. 9 પર આપેલું છે। હા, હા, બરાબર છે. પછી હા. જીવ તત્વ 14 ભેદ, હમ, અજીવ તત્વ 14 ભેદ, પુણ્ય હમ, તત્વ 42 ભેદ, પાપ હમ, તત્વ 82 ભેદ, આશ્રવ તત્વ 42 ભેદ, સંવર તત્વ 57 ભેદ, નિર્જરા તત્વ 12 ભેદ, બંધ તત્વ 4 ભેદ અને મોક્ષ તત્વ 9 ભેદ, બરાબર ટોટલ 273 ભેદ. બરાબર 276. આ હંમેશા હા, યાદ રાખો. આમાંથી આપણા કેટલા થયા છે? કેટલા તત્વ સુધી થયું છે? આપણે આશ્રમ, આશ્રવ સુધી ગયા છીએ, બરાબર. હા, આજથી આપણે આશ્રવ સુધી સંવર ગયા. સંવર સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. હા, ચલો હા, હા. હવે એના પછીની ગાથામાં આપણને જીવના 14 ભેદ કયા છે તો એ બતાડે છે કે જીવના તમને જો 14 ભેદ માટેની ગાથા નંબર હું પૂછું કે શેમાં તમને 14 આપેલા છે તો તમારે કહેવાનું ગાથા નંબર 4. તો કોણ કહી શકશે શોર્ટમાં? હવે બીજા કોઈ ટ્રાય કરો કે 14 ભેદ કેવી રીતે પડે છે. આપણે એક શોર્ટકટ જોયું હતું, તમને પેજ નંબર 16 ઉપર મળશે. તમને શું કીધું તું? સૂક્ષ્મ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય. એકેન્દ્રિયમાં 2 છે, પછી સૂક્ષ્મ બાદર કોઈમાં નથી. પછી નહીં. સૂક્ષ્મ અને બાદર એ એકેન્દ્રિયમાં છે, એટલે 2 ભેદ થઈ ગયા. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. પછી પંચેન્દ્રિયમાં પણ 2 ભેદ છે, સંગની અને અસંગની. એટલે ટોટલ તમારા 7 ભેદ થયા. બાદર, સૂક્ષ્મ, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, સંગની પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, 7 થયા. અને બધાના પર્યાપ્તા અને અપર્યાપ્ત. તો એમ કરશો તમારા તો 14 ભેદ થશે. તો આ જ વસ્તુ તમારી લખેલી છે 16 નંબરના પાના ઉપર.
તો 14 કેવી રીતે થયા? કોણ બોલશે? બીજા લોકો ટ્રાય કરો. આ બોલ બોલ અહીંથી હા, આ બોલો. બોલવા મને. હા સૂક્ષ્મ એકેન્દ્રીય પર્યાપ્તિ હા. પાદર એકેન્દ્રીય પર્યાપ્ત હા. હા બરાબર. એકેન્દ્રીય અપર્યાપ્ત પેલા બધા પર્યાપ્ત પહેલા પર્યાપ્ત બોલ 7 બધા. બોલી લો, પછી એમને આ પર્યાપ્ત એમ બોલી નાખજો. બોલ. સૂક્ષ્મ એકેન્દ્રીય પર્યાપ્ત બાદર હમ. એકેન્દ્રીય પર્યાપ્ત હમ. બે ઇન્દ્રિય પર્યાપ્ત હમ. તે ઇન્દ્રિય પર્યાપ્ત ચૌરેન્દ્રિય પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત હમ. અસંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત અને હમ. એ બધાના અપર્યાપ્ત એટલે સૂક્ષ્મ હા. એકેન્દ્રીય અપર્યાપ્ત બાદર એકેન્દ્રીય અપર્યાપ્ત બે ઇન્દ્રિય અપર્યાપ્ત તે ઇન્દ્રિય અપર્યાપ્ત ચૌરેન્દ્રિય અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત અને અસંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત. બરાબર. આપણે શેમાં એમ આવીએ? કુલ 14 ભેદ છે. 14 માંથી શેમાં આવીએ આપણે? આપણે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તમાં. હા, અને એની ડિટેલમાં જવું હોય તો આપણે જીવ વિચાર કર્યું છે, તો ત્યાં આપણને ખબર પડે બે ઇન્દ્રિયમાં કોણ આવે, તે ઇન્દ્રિયમાં કોણ આવે, પર્યાપ્ત પૂર્ણ કોણે કરી છે. બરાબર. હવે નેક્સ્ટ સવાલ એના પછીની ગાથામાંથી 5th ગાથામાંથી જીવના લક્ષણો કયા કયા? મને કેવી રીતે ખબર પડે કે હું બેઠી છું, મારો ડ્રેસ છે, મારો સોફો છે, તો એમાંથી જીવ કોણ છે, જીવના લક્ષણ શું? તો તમારે કહેવાનું જીવના લક્ષણ શું બતાડ્યા છે ગાથામાં, 5th નંબરની ગાથામાં, કે એનાથી ખબર પડે કે આ વસ્તુમાં જીવ છે એમ. અરે 5 નંબરની ગાથા. હા, બીજા લોકો બધા માઇક ઓન કરીને બોલો. તમે હવે બંધ કરી દો. કોણ બોલે છે? 5th નંબર. હા, બોલો. જ્ઞાન દર્શન તો ખરા જ, ચારિત્ર તપ તેમજ વીર્ય અને ઉપયોગ એ જીવ આ લક્ષણ છે, આત્માના બરાબર. લક્ષણ. હા, હવે હું સોફાને પૂછું કે આજે કયો દિવસ છે, તો એની પાસે જ્ઞાન છે? જ્ઞાન નથી. નથી. તો જેની પાસે જ્ઞાન છે એ જીવ છે એમ. તો મારી તરીકે ડેડ બોડી હોય તો એને તમે પૂછો કઈ, તો એ તમને કઈ આન્સર આપે? ના આપે. તો એની પાસે જ્ઞાન નથી. તો જેની પાસે જ્ઞાન છે એ જીવ છે. પછી નિગોદનો જીવ હોય, ભલે આન્સર નથી આપી શકતો પણ જ્ઞાન છે. તમે કીડીને પણ આમ કરશો ને તો એ આગળ પાછળ થશે. તો એને એટલું પ્રમાણમાં જ્ઞાન છે. તો દરેક જીવ જે પણ છે એને જ્ઞાન હોય જ. તો આ એનું લક્ષણ છે. બરાબર. એના પછીની તમે ગાથામાં જશો 6th નંબરની ગાથા, તો એમાં 6 પર્યાપ્તિ આપી છે કે કોઈ પણ જીવ તમે પર્યાપ્તતા કેવી રીતે કહો છો, કઈ એની અંદર પર્યાપ્તિ હોવી જોઈએ? તો પર્યાપ્તિ, મારો સવાલ એમ છે કેટલી છે અને કઈ કઈ છે? પર્યાપ્તિ ટોટલ કેટલી છે અને કઈ કઈ છે? પર્યાપ્તિ 6 છે. કેટલી છે ટોટલ? 6. 6. બરાબર. કઈ કઈ? આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષા અને મન. પણ પાછળ પર્યાપ્તિનો આન્સર આપતા હો તો આહાર પર્યાપ્તિ એમ આન્સર આવતો. એટલે જીવ પેલા આહાર લે એટલે એને આહાર પર્યાપ્તિ જોઈએ, પછી આહારથી શરીર બનાવે, પછી શરીર બનાવતા બનાવતા ઇન્દ્રિય બનાવે. આ યાદ રાખવા માટેનું કોન્સેપ્ટ છે. પછી ઇન્દ્રિયમાં નાક બની ગયું એટલે શ્વાસોશ્વાસ કરે. હવે પછી ઇન્દ્રિય બની એટલે મોઢું બને, એટલે ભાષા, અને છેલ્લે મન. તો આ 6 લાઈનમાં જ તમારે બોલવાની છે, ક્યારે પણ આગળ પાછળ બોલવાની નથી. બરાબર. ચલો, એના પછી આપણે પ્રાણ શીખેલા. તો આમાં પર્યાપ્તિમાં પણ આપણે શીખેલા એકેન્દ્રિય માટે અલગ પર્યાપ્તિ હોય, એને 4 જ સુધીની જોઈએ કારણ કે એની પાસે બીજી ઇન્દ્રિય નથી. બરાબર. તો ભાષા અને મન એની પાસે નહીં હોય. તો તે ઇન્દ્રિય છે, ચૌરેન્દ્રિય છે, એ બધા પાસે ભાષા આવી જશે પણ મન નહીં હોય. અને પંચેન્દ્રિય પાસે મન હશે એટલે એની પાસે 6 પર્યાપ્તિ હોય. તો આપણે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીના અલગ અલગ આન્સર લખેલા પર્યાપ્તિમાં. તો હું કોઈ પણ ક્લાસમાં ક્યારે પણ અલગ કોઈ પણ એક જીવની પર્યાપ્તિ પૂછી શકું છું. એટલે તમારી પાસે લખેલું હોવું જોઈએ અને તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર. હવે નવા લોકો માઇક ઓન કરો. અને પ્રાણ, તો ટોટલ પ્રાણ કેટલા અને તે ઇન્દ્રિયના પ્રાણ કેટલા? ગાથા નંબર 7 માંથી તમને આન્સર મળશે. ટોટલ પ્રાણ અને તે ઇન્દ્રિયના પ્રાણ.
ચલો કોણ બોલે છે? ટોટલ પ્રાણ 10 છે. યસ. 5 કયા? ઇન્દ્રિય, હમ 5 ઇન્દ્રિય, હા 3 બળ, હા શ્વાસોશ્વાસ અને આયુષ્ય. હા 5 ઇન્દ્રિયના નામ બોલશો? અ, સ્પર્શેન્દ્રિય, હા ઘ્રાણેન્દ્રિય, નહીં, આ અ, રસનેન્દ્રિય. રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને શ્રવણેન્દ્રિય. બરાબર. શ્રોતેન્દ્રિય પણ ચાલે. 3 બળ શ્રોત્રેન્દ્રિય. કયા છે? મન બળ, વચન બળ ને કાયા બળ. બરાબર. પછી શ્વાસોશ્વાસ અને આયુષ્ય. પ્રાણ, આયુષ્ય. આયુષ્ય, પ્રાણ તો આપણે આન્સર આપવાનો છે. આયુષ્ય. બરાબર. ટોટલ 10 છે. હવે મારો સેકન્ડ સવાલ હતો તે ઇન્દ્રિયને કેટલા પ્રાણ છે? ત્રેન્દ્રિય ને 7 પ્રાણ છે. હા કયા કયા? 7, 3 બળ, નહીં, નહીં. 3 બળ. 3 બળ ના 2 બળ આવે. 3 ઇન્દ્રિય. પેલા પહેલા આપણે સ્ટાર્ટ શેનાથી કર્યું? પ્રાણ બોલવાનું ઇન્દ્રિય ઇન્દ્રિય. હતી, તો ઇન્દ્રિય જ બોલવાનું. 3 ઇન્દ્રિય, એમાં પણ તમે 3 જે ઇન્દ્રિય. બોલ્યા ને એ લાઈનમાં જ 3 બોલવાનું. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય. હા 3 ઇન્દ્રિય. અને પછી હા. બળ કેટલા હોય? બળ, મન, વચન બળ અને કાયા વચન પહેલા બળ ને કાયા કાયા બળ અને વચન બંને અને આવ્યું. વચન બળ મન અને નથી, પ્રાણ અને આયુષ્ય. પ્રાણ નથી, મન નથી. શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ અને આયુષ્ય. હા એટલે તમે બોલ્યા તો તમારી ભૂલ નીકળી, નહીં તો તમે પ્રાણ બોલશો. બરાબર. આ શ્વાસોશ્વાસ અને આયુષ્ય. હા એટલે ટોટલ આટલા પ્રાણ હોય છે. એટલે પછી 7 તમારે હવે હા રિવિઝનમાં તમારે બધું કરવાનું. એકેન્દ્રિયના બી પ્રાણ લખવાના, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 6 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય બધાના લખીને પ્રેક્ટિસ કરવાની. બરાબર. ચલો બીજા તત્વ તરફ જશું. અજીવ તત્વ 8મી ગાથામાં છે અને એના પણ 14 ભેદ છે. તો એ કોણ બોલશે? 14 માં કયા કયા આવે? આપણે ખબર છે, તમને યાદ છે લાડુ વાળું જોયું તું? આખો લાડુ હોય એને સ્કંદ કહેવાય, પછી ટુકડો કરી એને દેશ કહેવાય, પછી એકદમ નાનામાં નાનો પાર્ટ હોય એ પ્રદેશ હોય, જોઈન્ટ હોય એ પ્રદેશ હોય, છુટ્ટો હોય પરમાણુ. તો હવે આના ઉપરથી તમારે અજીવ તત્વના 14 ભેદ બોલવાના છે. તમારું પેજ નંબર 23 ઉપર આપેલું છે. બોલ કોણ બોલે છે? હા બોલો. હા વિનીતાબેન નથી માઇક ઓન થતું. તમારી ત્યાં સ્પીકર જેવી નિશાની છે મોબાઈલમાં, જો 2 છે, એક વિડીયોની નિશાની છે, એક સ્પીકરની છે. તો તમે સ્પીકરને ક્લિક કરશો ને એ નિશાનીને, તો માઇક ઓન થઈ જશે. પછી પાછું એને દબાવશો તો બંધ થઈ જશે. તમારા મોબાઈલ ઉપર જો નથી થયું ઓન હજી, હું કરું તમને 1 સેકન્ડ ઓન કરું, હું કરું. હા હવે કરો. હવે જો બટન આવ્યું છે ને એના ઉપર ક્લિક કરો. હા હા હવે અવાજ. હા ધર્માસ્તિકાય 3 છે, અધર્માસ્તિકાય 3, આકાશતિકાય 3, કાળ 1 અને પુદ્ગલાસ્તિકાય 4, એમ કુલ 14 ભેદ છે. હા પણ ધર્માસ્તિકાય 3 કયા છે બોલવાના છે. કયા 3 છે? ધર્માસ્તિકાય સ્કંદ, દેશ અને પ્રદેશ. બરાબર. ખાલી નહીં. પરમાણુ શેમાં આવે તો પછી? સ્કંદમાં આવે ને. નહીં, પરમાણુ જો ધર્માસ્તિક પરમાણુ એટલે છૂટો પોઈન્ટ. તમે આખો ધર્માસ્તિકાય 14 રાજલોકનો છે એમાંથી છૂટો પોઈન્ટ કાઢી શકશો? નહીં. નહીં. અધર્માસ્તિકાયમાંથી કાઢી શકશો? નહીં. નહીં. આકાશમાંથી કાઢી શકશો? નહીં. નહીં. તો શેમાંથી કાઢી શકશો પરમાણુ? પુદ્ગલાસ્તિકાય. હા તો એમાં જ ખાલી એક પરમાણુનો ભાગ આવશે. ત્યાં 4 લખેલા છે ને ઈ જ. ઓકે. હા બરાબર. અને ઉપર તમે એકદમ ફર્સ્ટ પેરેગ્રાફ જોશો ને તો એમાં લખેલું છે, જો ધર્માસ્તિકાયમાં દેશ, સ્કંધ અને પ્રદેશ. પછી અધર્માસ્તિકાયમાં પણ દેશ, પ્રદેશ, સ્કંધ મળ્યું. ઉપર 9 સુધી લખેલા છે ને એમાં પેજ નંબર 23 પર ઉપર. કદાચ પાનું તમારું અલગ હોય તો લાડવાની ઉપરની નિશાની જે છે
તો ત્યાં તમને મળશે ટોટલ 14 કેવી રીતે થાય છે બરાબર ચલો નેક્સ્ટ તમારી ગાથા નંબર જે 9 છે એમાંથી ધર્માસ્તિકાયનો સ્વભાવ શું એનું કાર્ય શું શું કરવાનું આપણને શેમાં હેલ્પ કરે હલન ચલન કરવામાં. હા ગતિ સહાય બરાબર પછી અધર્માસ્તિકાય સ્થિર રાખવામાં. હા પણ કોને સ્થિર રાખીએ તો તમારે બોલવાનું જીવને પણ અજીવને પણ બંનેવને ગતિ સહાયક બંનેવને સ્થિર સહાયક બરાબર આકાશાસ્તિકાયનું કામ શું છે અવકાશ જગ્યા આપે. કોને આખું બોલવાની જીવ. ટ્રાય કરવાની જીવ અજીવ અને બંનેને અવગાહના આપે છે હા. બરાબર પૂદગલાસ્તિકાય શબ્દને છૂટું પાડો કયા બે શબ્દ છે એમાં પૂદગલ પૂદગલ ગલન. હા ગલન. પૂરણ ગલન પૂરણ એટલે શું ગલન એટલે શું લખેલું પૂરણ છે એટલે 24 ગલન. પૂરણ એટલે મળવું ને ગલન એટલે વિખરવું. હા બરાબર બરાબર પછીની તમારી જે 11મી છે એમાં તમને આપ્યું પૂદગલના લક્ષણ તો પૂદગલ એટલે આપણને આંખેથી દેખાતું હોય સ્મેલ આવતી હોય વર્ણ હોય ગંધ હોય રસ હોય તો ત્યાંથી તમને ખબર પડશે અહીંયા તત્વચિંતન કરશો તો કે આત્મા તો આત્મા આપણને દેખાતું નથી એની સુગંધ નથી તો પછી આત્મા એ શું કહેવાય પૂદગલ નથી એમાં પૂરણ અને ગલન થતું નથી અને હું તો આત્મા છું તો પછી આ જે મારું બહારથી જોઉં છું એ વસ્તુમાં પૂરણ ગલન થાય છે હું નાનો હતો ત્યારે આટલો હતો હવે મોટો થયો તો એડ થયું લેસ થાય છે તો આ વસ્તુ હું નથી આ પૂરણ ગલન થાય છે એટલે આ પૂદગલ છે એમ તમારે પોઈન્ટ પર વિચાર આવે તો ત્યાં જે 10 છે એ તમારે યાદ રાખવાના જેનો સ્પર્શ હોય તો એ બધું પૂદગલ હવા છે તો હવામાં પણ આપણે જોઈએ આપણને ફીલ થાય છે હવા તો હવામાં જીવ છે પણ હવાની જે બોડી છે એ પૂદગલ છે હવાના જીવોની જે બોડી છે એ પૂદગલ છે એની અંદર જે આત્મા છે એ જીવ છે એટલે ડિફરન્સ ખ્યાલ આવે છે તમને જીવ અને અજીવનો આ આપણને સમજાવવા માટે આટલી બધી એ લોકો મહેનત કરે છે હવે આવે છે ટાઈમ સ્પેન તમારી 12મી ગાથાથી 13મી ગાથામાં જે પણ શબ્દો છે એ ટાઈમ સ્પેન છે આપણે જેવી રીતે કહીએ એક વર્ષ એક મહિનો એક દિવસ તો આ બધા ટાઈમ સ્પેન છે તો સૌથી નાનામાં નાનો હોય એ સમય હોય થોડાક સમય ભેગા થાય આવલિકા થાય પછી મુહૂર્ત અંતર મુહૂર્ત મોટું પછી ધીરે ધીરે 15 દિવસ વર્ષ મહિનો એના પછી સાગરોપમ અને પલ્યોપમ સુધી આપણે ડેફિનેશન જોઈ હતી પલ્યોપમનું મેં તમને કુવાનું એક્ઝામ્પલ કીધું હતું આપણે વાળ નાખીએ અને પછી એક વાળ બહાર કાઢવાનું તો એ પલ્ય અને સાગર એટલે સાગર જેમાં જેટલા ટીપા છે પાણીના એ તમારે રોજ એક ટીપું બહાર કાઢવાનું એને જેટલો સમય લાગે અને ખાલી થતા તો એટલો એક સાગરોપમ એટલું સમય એને કહેવાય તો એ આખું પેજ તમને આપેલું છે 28 પેજ બરાબર એના પછી આપણે 6 આરા જોયા હતા અને હમણાં એ બે પ્રકારના હોય ચડતા હોય એને ઉત્સર્પિણી કહેવાય ઉતરતા હોય એને અવસર્પિણી કહેવાય હમણાં કયો આરો ચાલુ છે અવસર્પિણી કે ઉત્સર્પિણી ઉત્સર્પિણી. અવસર્પિણી અવસ એટલે નીચે ઉતર ઉત્તર અવસર. અવસર્પિણી એટલે ચડવું અવસર્પિણીમાં કેવું હોય પહેલો આરો હતો એ બહુ ફાઇન હતો પછી બીજો એનાથી ખરાબ ત્રીજો ખરાબ કારણ કે હવે આપણો 5મો છે અને આપણા પછી એનાથી ખરાબ આવવાનો છે એટલે અવસર્પિણી આપણા આરાનું નામ શું છે અવસર્પિણી. એ તો આખું છે અવસર્પિણી આરાનું નામ પૂછ્યું આરો 5મા આરાનું નામ બે કે એક જ દૂષણ છે દૂષણ. એક બે નહીં દૂષમ. મને 2 વખત સંભળાયું કારણ કે એના પછીનો જે છઠ્ઠો આવવાનો છે એ વધારે ખરાબ છે એટલે દૂષણ એ દૂષમ હવે દૂષમ આવે છે. દૂષમ. બરાબર ચલો આપણી એક 14મી ગાથા આઈ થિંક બાકી હતી કે થઈ ગઈ છે આઈ થિંક બાકી છે થઈ ગઈ બાકી છે. બાકી છે રાઈટ 14મી બાકી છે
પછી આપણે હમણાં રિવિઝન કરીએ છીએ એટલે બાકી છે એ નથી જોતા. પછી આપણે પુણ્ય તત્વ જોયું હતું. પુણ્ય તત્વની તમારું 15મી ગાથાથી સ્ટાર્ટિંગ થાય છે અને એમાં આપણે પુણ્ય તત્વ જો આપણી પાસે હોય તો આપણને શું સારું સારું મળી શકે. તો આપણે બધા 8 કર્મો જોયા હતા. 8 કર્મમાંથી સમજો વેદનીય કર્મમાં જોઈએ તો પુણ્ય તત્વ હોય તો કયું મળે અને પાપ તત્વ સાથે સાથે જ કરીએ તો વેદનીયમાંથી કઈ વસ્તુ મળે? પુણ્યમાં અને પાપમાં? મારો પુણ્યનો ઉદય છે તો વેદનીય કર્મમાંથી હમણાં શેનો ઉદય હોય? સાતા વેદનીય કર્મ આખું બોલો બરાબર. પાપનો ઉદય હોય તો હવે ગોત્ર કર્મનો ઉદય જોઈએ તો પુણ્ય હોય તો ઉચ્ચ ગોત્ર કર્મ. પાપ હોય તો નીચ ગોત્ર. આયુષ્યમાં પણ એવી રીતે જ છે. પછી નામ કર્મમાં પણ એવી રીતે છે. સમજો કે પંચેન્દ્રિય જાતિ મળી તો પંચેન્દ્રિય પણ શેમાં આવે? પુણ્ય કે પાપ? પુણ્ય આવે. પુણ્ય. એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય જે છે તે પાપમાં છે. તો તમને આ જે ગાથા છે પુણ્ય અને પાપની, સારો અવાજ, ખરાબ અવાજ, સારો કલર, ખરાબ કલર, તો આ બધું પુણ્ય અને પાપમાં અલગ અલગ કરવા. યશ નામ કર્મ તમારું બધા સાંભળે. ચલો એના પછી પાપ તત્વમાં 5 જ્ઞાનાવર્ણ્ય પણ આવે છે. એ પુણ્યમાં નથી આવતું. બરાબર. જ્ઞાનાવર્ણ્યનો ઉદય હોય એ તમારે શું કહેવાનું? પાપ તત્વનો ઉદય છે. આપણને જ્ઞાન નથી ચડતું તો પાપનો ઉદય છે. આપણા ઉપર આવરણ છે, કેવળ જ્ઞાન નથી થયું. બરાબર. દર્શનાવર્ણ્ય આંખોથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી. કેવળ જ્ઞાનમાં તો શું અહીંયાથી ઉપર તમે 12મા દેવલોકમાં કોઈ બોલે તો સંભળાય, આપણને ક્યાં સંભળાય છે? એટલે આવરણ તો છે કાન ઉપર, તો એ એટલા પ્રમાણમાં આપણને પાપનો ઉદય છે. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, અંતરાય કર્મ આ બધા પાપમાં આવશે, પુણ્યમાં નહીં આવે આ બધા. બરાબર. તો હવે મારો નેક્સ્ટ સવાલ બરાબર સાંભળજો. પુણ્ય તત્વ બંધાય કેટલા પ્રકારે? પુણ્ય તત્વ બંધાય કેટલા પ્રકારે? પુણ્ય તત્વ 42 પ્રકારે બંધાય. બંધાતું નથી, ભોગવાય છે. ભોગવાય છે. પુણ્ય 9 પ્રકારે. યસ 9. હા. હવે નેક્સ્ટ સવાલ છે પાપ બંધાય કેટલા પ્રકારે અને ભોગવાય કેટલા પ્રકારે? 18 પ્રકારે બંધાય. હા. અને ભોગવાય 84. તમે જુઓ શું ફિગર આપ્યું છે પાપ તત્વમાં, જુઓ મળ્યું. કયા પેજ ઉપર છે? તમે કયા પેજ થી જોઈને કહો છો? 42 નંબર ઉપર. કોણે 42 કીધું અને કોણે 84 કીધું? બુકમાં જુઓ. મેં 84 કીધું તું. હા પણ 82 બરાબર છે. 82 પ્રકાર. હા બરાબર. જો બધાને મળ્યું? 42 પેજ ઉપર છે. મારી તમારેમાં હવે કયું પેજ છે મને નથી ખબર. 42 પેજ ઉપર 18 પ્રકારે બંધાય. જ્ઞાન 18 એટલે આપણે બોલીએ છીએ ને પ્રાણાતિપાત, બીજો મૃષાવાદ, ત્રીજો દત્તાદાન, તો એ બધાથી 18 પ્રકારથી પાપ બંધાય છે. આટલા સુધી રિવિઝનમાં કોઈને ડિફિકલ્ટી કઈ પૂછવું છે? ભોગવાય એટલે 82 પાપનું લખે છે 82. અને 82 કયા? તો અહીંયા બધા નામ. આપણે કોઈનું દુસ્વર એટલે અવાજ સારો ન હોય. ખ્યાલ આવ્યું બધાને આટલા સુધી? હા ચલો. આશ્રમ પણ આપણું થઈ ગયું છે એટલે એનું બી રિવિઝન લઈ લઈએ. આશ્રમ એટલે કર્મનું આત્મા ઉપર આવવું. 24 કલાક જે આપણો આત્મા કર્મ બાંધે છે. તો કેટલા પ્રકારે બાંધી શકાય? તો અહીંયા લખ્યું છે 25 ક્રિયાઓ અને ઉપર જે છે 17 અસંયમ. 21મી નંબરની ગાથામાં. એટલે તમે ટોટલ કરશો ને
આ બાજુ બેસી જાઓ. 21મી ગાથા જુઓ બધા. વળી બધાને મ્યુટ કરું છું. પછી જેને પૂછું ને એ લોકો તમે આન્સર આપજો. ચલો તો આમાં કેવું છે, બધાને મેં મ્યુટ કર્યા છે. 17 અસંયમ એમ તમને કોઈ પૂછે કયા છે, તો ગાથા નંબર 21 માં જે સ્ટાર્ટિંગમાં આપ્યા છે એ અસંયમ છે. 5 ઇન્દ્રિય, 4 કષાય, પછી 5 અવ્રત અને યોગ, મન વચન કાયા. ટોટલ કરો કેટલું થયું? 5 ઇન્દ્રિય, 4 કષાય 9, 5 અવ્રત 9 અને 5 14 અને 3 મન વચન કાયાના યોગ એટલે 17. તો ત્યાં તમારે લખવાનું છે 17 અસંયમ. બરાબર. ઉપર ટોટલ પણ તમને આપ્યું છે અને 25 ક્રિયાઓ પણ આપણે, હું ત્યાં આવી હતી ત્યાં આપણે જોઈ હતી કે આપણે કઈ ક્રિયા કરીએ તો એનાથી આપણને આશ્રવ થાય છે. તો દાખલા તરીકે કે હું નવી મિલ લઉં, નવો દુકાન લઉં છું, મિક્સર ચલાવું છું, અથવા તો આ બધી ક્રિયાઓ મેં આપણી લગભગ થઈ ગઈ છે આઈ થિંક. તો આમાં કોઈને ડિફિકલ્ટી છે? 25 ક્રિયાઓ આપણે જે વાંચી હતી ત્યાં લાસ્ટ ક્લાસમાં, કોઈ ક્રિયા ન સમજાય એવી હોય. જો આમાંથી એક ઇમ્પોર્ટન્ટ મેં કીધું હતું ત્યારે કે નથી કીધું યાદ નથી, લગભગ કીધું હતું. 25મી જે ક્રિયા છે ઈર્યાપથિકી, પ્રભુને કેવળ જ્ઞાન પછી આ એક જ ક્રિયા હોય, આગળની 24 ક્રિયાઓ હોય નહીં. આગળના જે 17 અસંયમ છે એ પણ હોય નહીં. એટલે એમની ઉપર આશ્રવ હોય પણ આશ્રવ એક જ હોય અને એ પણ ખાલી 25મી જે ક્રિયા છે આવવાનું અને જવાનું. કારણ કે રાગ દ્વેષ નથી તો ગોચરી માટે આવે જાય, વ્યાખ્યાન માટે આવે જાય તો એટલું જ. પણ એમને આશ્રવ કેટલું થાય? 1% અને આપણને થાય 100%. તો આપણને 42 પ્રકારે આશ્રવ છે, એમને માત્ર 1% આશ્રવ છે. અને કયો છે કોઈ પણ પૂછે તો તમારે કહેવાનું ઈર્યાપથિકી ક્રિયા, એટલે કે આવવાની અને જવાની, અને એ પણ રાગ અને દ્વેષ વગર. એટલે એમનું ખાલી આટલું જ કર્મ બંધ થાય. બોલો હવે તમને કોઈ અહીંયા સુધીના રિવિઝનમાં ડિફિકલ્ટી? આશ્રવ એટલે કર્મનું આવવું. તો આપણે જ્યાં સુધી ઇન્દ્રિયને કાબુમાં નહીં રાખીએ, 5 ઇન્દ્રિયને, મને આ ખાવું છે, આ સૂવું છે, આવો જ ટચ જોઈએ સાડીમાં, તો આ બધાથી આશ્રવ થઈ રહ્યો છે એમ તમારે વિચારવાનું છે. 5 ઇન્દ્રિયને કાબુમાં નહીં રાખો તો આશ્રવ થશે. વ્રતમાં નહીં જાઓ. વ્રતમાં એટલે મારે આટલી જ હિંસા કરવી છે, ઓછી કરવી છે, આટલું જ ખોટું બોલવું છે, વધારે નથી બોલવું. કારણ કે 5 જે છે વ્રત, મોટા જે ગુરુ ભગવંતો લે છે, વૃષા નથી કરવું, ચોરી નથી કરવી, મૈથુન પાડવું છે, સીલ પાડવું છે, મૈથુન નથી કરવું, પરિગ્રહ નથી કરવું, તો એ વ્રતમાં ગયા. અને આપણે નિયમ નહીં લઈએ ત્યાં સુધી આપણે અવ્રતમાં છીએ. તો અવ્રતથી આશ્રવ થાય છે. અવ્રતથી આશ્રવ થાય છે. તો મારે અવ્રતમાં નથી રહેવું. થાય નાના નિયમથી વ્રતમાં જવું છે. મારે ઇન્દ્રિયને કાબુમાં રાખવી છે. મારે કશાયો કરવા નથી. તો જો કશાયનો નંબર 3rd આવ્યો, તો જે લોકો ઇન્દ્રિયને કાબુમાં રાખે એ લોકો જ કશાયને કાબુમાં રાખી શકે. હું ઇન્દ્રિયને કાબુમાં ના રાખું, મને તો છે ને ગરમ જ ચા જોઈ એટલે પછી મને ન મળે એટલે મારો ક્રોધ ચાલુ થાય, એટલે મારો પિત્તો જાય. તો આ કશાય ક્યાંથી આવ્યું? કે મેં ઇન્દ્રિયને કાબુમાં રાખી નહીં. તો જેને કશાય નથી કરવા એની માટે સોલ્યુશન શું છે? કે તમે ઇન્દ્રિયને કાબુમાં રાખો, તમને બધું જ ચાલશે, ફાવશે અને ગમશે. તો પછી કશાય કરવાનો ક્યારે વારો આવે? તમને બધા લોકો સાથે ફાવે, તમને બધી વસ્તુઓ ફાવે, બધા કલર્સ ફાવે, બધા ફૂડ ફાવે, તો તમારો કશાય ક્યાંથી આવે? તો કશાય પણ આશ્રવનું કારણ છે. અને જો આશ્રવ કરીશ તો કર્મ ભોગવવાના છે. તો હવે મારો નેક્સ્ટ સવાલ છે કે તો પછી મને પ્રભુ એવા તત્વ બતાડો કે આશ્રવ તો તમે મને બતાડ્યું કે આત્મા ઉપર આ 42 રીતે દરેક સેકન્ડે કર્મ આવે છે. તો મને એવું તત્વ બતાડો કે જેનાથી
હું આવતા કર્મને અટકાવી શકું. તો હવે આપણી મીટિંગ 3 મિનિટમાં બંધ થશે અને એના પછી આપણે એના પછીનું તત્વ જે સંવર તત્વ છે એ જોઈશું અને એના જે ભેદ છે ગાથા નંબર 25 થી 57 કયા છે એ જોશું અને એમાં થોડોક ટાઈમ લાગશે. એટલે આજે અમુક થશે, અમુક નેક્સ્ટ ટ્યુઝડે થશે. તો એ 57 જાણવા જેવા છે, એને તમે તમારા જીવનમાં લાવશો તો એટલા સમય સુધી તમારા આત્મા ઉપર કર્મ આવશે નહીં. તો તમે કેટલા બેનિફિટમાં, કારણ કે કર્મ આવે નહીં તો બંધાય નહીં, બંધાય નહીં તો ભોગવાય નહીં, ભોગવવાના જ નહીં. એટલે જૈન દર્શન તમને એટલું ઈઝી કરી આપે છે કે આટલું તમે બાંધો અને પછી તપ જપ કરીને તોડો, એના કરતા શીખી જાઓ કે તમે બાંધો જ નહીં, બાંધો નહીં એટલે તોડવાનો વારો આવે નહીં, એટલે મોક્ષ આપણો ફટાફટ થઈ જાય, આપણે કાયમી માટેના શાશ્વતા સુખી થઈ જઈએ. તો આ 57 ચીજો કઈ છે અને કેવી રીતે એને આપણે આપણા જીવનમાં રૂટીનમાં આજે ભણશો, આજે જેટલા ભણાય એટલા નેક્સ્ટ વીક સુધી તમે આચરણ કરો તો એટલા મુમેન્ટ પર તમારા આત્મા ઉપર કર્મ આવશે નહીં. તો આ તમે લાખો અને કરોડો રૂપિયા પણ આપો કોઈને તો પણ તમને આવી વસ્તુઓ જે જૈન દર્શનમાં છે એ તમને મળે નહીં. કારણ કે એ લોકો બધી પાપ કરાવશે, પછી પાપ ઓછું કરાવશે, પછી વધારશે ઓછું. આપણે તો બાંધવાનું જ નહીં, એટલે નીચેથી જ કટ સીધું. અને એના પછીનું તત્વ છે એમાં ચલો જેટલા કર્મ હમણાં સુધી આવી ગયા નહીં ખબર હતા એને કેવી રીતે બાળવું તો એ પણ તમે બાળી નાખશો. તો 1-2 ભાવમાં તો મોક્ષ થઈ જાય. એટલું સરસ આ 9 તત્વ છે. હા બોલો, કોઈને પ્રશ્ન હોય તો બોલો, 1 મિનિટ છે. પૂછો. તમારું માઇક અનમ્યુટ કરી શકો છો અથવા હું કરું તમારા મોબાઈલ ઉપર. હા, બધાને ફાવે છે અનમ્યુટ કરતા કે હું ઓલવેઝ ઓપન રાખું બધાને? નહીં તો શું બધાના ઘરનો અવાજ આવશે બધાને. નથી થતું તમારાથી? હર્ષ છેડા કરું, હું ફોન કરું, પૂછ્યું છે કઈ? નહીં ને? ઓકે. બીજા કોઈને અહીંયા સુધીનું રિવિઝન પ્રોબ્લેમ ઓનલાઈન? કારણ કે એક સેકન્ડ હું મ્યુટ કરું છું, સ્ટોપ કરું છું.